બનાસકાંઠા જિલ્લામાં 40 શિહોરી જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનમાં અમરનેસડા ગામના મતદાર ભાઈઓ બહેનો વડીલો તથા યુવા મિત્રો જોડાયા. લોકશાહીના આ પવિત્ર પર્વ નિમિત્તે પ્રગતિ અને જનસેવાના મજબૂત સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ જાહેર જનસભા તથા લોકસંપર્ક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 40 શિહોરી જિલ્લા પંચાયતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી લોકપ્રિય ઉમેદવાર બચુજી વણાજી મકવાણા ડુંગરાસણવાળા અને 1 અમરનેસડા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી તેજલબેન પ્રકાશજી ઠાકોર દેવપુરા, 2 આંગણવાડા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી સરલાબેન મદારજી ઠાકોરને તાલુકા પંચાયતના ઉમેદવારને આપનો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસના ઉમેદવારને પંજાના નિશાન પર આપી અપાવી વિજય બનાવો તેવી ભલામણ કરવા આવ્યો છું. અમરજી ઠાકોર ધારાસભ્યશ્રી કાંકરેજ. ત્યારે વિસ્તારના 60 વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ કેસ પહેરી જોડાયા હતા. પંચાયતની સમાવિષ્ટ આંગણવાડા તાલુકા પંચાયતની અમરનેહડા તાલુકા પંચાયતની ચૂંટણી સભા આજે અમરનેહડા ગામે યોજવામાં આવી હતી, જેમાં સરપંચ શ્રી દિલુભા સાથે 60થી વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. ત્યારે સમગ્ર આગેવાનો જે કંઈ જોડાયા છે એમનું સન્માન કરું છું અને અમરનેહડા ગામને ખાતરી પણ આપી છે કે વિકાસના કાર્યોની અંદર અમરનેહડા ગામનો જે હક હિસ્સો છે એ હક હિસ્સો એમને પૂરેપૂરો અમે આપીશું એવી ખાતરી આપી છે. અને જે કોઈ આગેવાનોને મિત્રો સર્વ સમાજના ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસના વિશ્વાસ સાથે જોડાયા છે, સૌનું સ્વાગત કરું છું.